મિત્રો, આજના એપિસોડમાં એક મહાન વૈજ્ઞાનિકનો પરિચય કરાવીશું. સર આઇઝેક ન્યૂટન ઇંગ્લેન્ડના વતની હતા. તેઓએ મહાન ગણિતજ્ઞ, ભૌતિકશાસ્ત્રી, ખગોળવિદ, રસાયણશાસ્ત્રી, થિયોલોજિયન અને લેખક પણ હતા. તેઓએ દુનિયાના સૌથી મહાન ગણિતજ્ઞ તથા ભૌતિકશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. સૌથી પ્રભાવશાળી વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખાતા હતા. તેઓનો જન્મ 4 જાન્યુઆરી 1643 યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. તેઓનું નિધન 31 માર્ચ 1727માં કેન્સિંગ્ટન, લંડન ખાતે થયેલ. તેઓએ ટ્રિનિટી કોલેજમાંથી વિદ્યા મેળવી હતી. ન્યૂટનના જન્મના 3 મહિના જ પહેલા તેમના ખેડૂત પિતા ગુજરી ગયા હતા. માતાએ બીજી વારના લગ્ન કર્યા બાદ તેઓની સાર સંભાળ નાની માએ લીધી હતી. વિજ્ઞાન જગતમાં ન્યૂટન જેવો ડંકો કોઈ વગાડી નથી શક્યો. મિત્રો, આવો એક નજર કરીએ વિજ્ઞાન જગતને તેમણે શું આપ્યું. રિફ્લેક્ટિંગ દૂરબીન અર્થાત ટેલિસ્કોપની શોધ કરી. લાઇટ અને કલર માટે નવી થિયરી આપી. ગતિના મહત્વના 3 નિયમો પણ આપ્યા. ગુરુત્વાકર્ષણના યુનિવર્સલ નિયમો ઘડ્યા. આધુનિક મોડર્ન કેમિસ્ટ્રીની શોધ પણ કરી. ગણિતમાં કેલ્ક્યુલસની શોધ કરી, જે એક નવી શાખા હતી. તેઓ આધુનિક વિજ્ઞાનના પિતા બન્યા, જેમણે મોડર્ન સાયન્ટિફિક મેથડની ઘણી ટેકનિકોનો આવિષ્કાર કર્યો. વિવિધ પ્રયોગો કરવા, તેમના મેજરમેન્ટ લેવા, ચીવટપૂર્વક તેની નોંધ કરવી, ફરીથી મેજરમેન્ટ્સના તારણ પરથી પ્રયોગો કરવા અને પછી થિયરી ડેવલપ કરવી. છેલ્લે થિયરી સાચી કે ખોટી તે માટે અનેકવાર પ્રયોગો કરવા અને તેના વર્ણન પણ લખવા, જેથી બીજા વૈજ્ઞાનિક પણ આસાનીથી સમજી શકે અને તે મુજબ પ્રયોગ પણ કરી શકે. આમ વિજ્ઞાનની દુનિયામાં તેઓ સૌથી મોટા જાયન્ટ એટલે કે મહામાનવ બન્યા. આઇઝેક ન્યૂટન નો ડાઉટ એક મહાન વૈજ્ઞાનિક હતા, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તેઓ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ધરાવતા નહોતા. બીજા બુદ્ધિજીવીઓ અને સ્કોલર્સ સાથે તેમના સંબંધો ખુશનુમા નહોતા, પણ વિવાદાસ્પદ અને ઝઘડાઓથી ખરડાયેલા રહેતા. ભૌતિકશાસ્ત્રની સૌથી દમદાર બુક પ્રિન્સિપિયા મેથેમેટિકાના પબ્લિકેશન પછી તેઓની ખ્યાતિ ઝડપથી ચોમેર પ્રસરી રહી હતી. આ બુક 5 જુલાઈ 1687માં પબ્લિશ થઈ હતી. તેમને રોયલ સોસાયટીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેમને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હોય. પ્રિન્સિપિયા બુકમાં જરૂરી ડેટા આપનાર ખગોળ વૈજ્ઞાનિક ફ્લેમસ્ટીડ સાથે ઝઘડી પડ્યા, કારણ કે હવે વધુ જરૂરી ડેટા તે આપતો નહોતો. ઝઘડો કોર્ટ સુધી પણ પહોંચ્યો. આનાથી વધુ સિરિયસ ડિસ્પ્યુટ જર્મન ફિલોસોફર ગોટફ્રાઇડ લીબનિઝ સાથે થયો. બંને વિદ્વાનોએ સ્વતંત્ર રીતે ગણિતની કેલ્ક્યુલસ શાખાની શોધ કરી હતી. જોકે ન્યૂટને પહેલાં શોધ કરી હતી, પણ તેને પ્રકાશિત મોડેથી કરી હતી. વિવાદ એ વાતનો થયો કે કોણે તેની પ્રથમ શોધ કરી હતી. મિત્રો, ન્યૂટન જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઉપર પણ નજર કરીશું. ન્યૂટન સુપ્રિય જીનિયસ હતા, પણ તેમનામાં વિચિત્રતાઓ પણ હતી. ત્યારના ગણિતની મર્યાદાઓથી કંટાળીને તેમણે ગણિતની નવી જ પદ્ધતિ શોધી નાખી, જેને કેલ્ક્યુલસ તરીકે ઓળખાય છે. પરંતુ તમને નવાઈ લાગશે કે આ વાતની જાણ તેમણે 27 વર્ષ સુધી કોઈને પણ કરી નહીં. તેવી જ રીતે ઓપ્ટિક્સમાં પણ એવું કામ કર્યું કે પ્રકાશ સંબંધે આપણી જાણકારી વધી ગઈ
વધુ સારી રીતે સમજવા લાગ્યા અને સ્પેક્ટ્રોસ્કોપીના વિજ્ઞાનનો પાયો નાખ્યો. આ શોધ પણ તેમણે 30 વર્ષ એટલે કે 3 દાયકા છુપાવી રાખી. ન્યૂટને શોધી કાઢ્યું હતું કે જ્યારે સૂર્યપ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તેમાં રહેલા વિવિધ રંગોમાં વિભાજિત થાય છે. બીજી નવાઈની વાત એ હતી કે ન્યૂટન મહાશયની કામકાજી જિંદગીનો 50% સમયગાળો તો એલ્કેમી એટલે કે સામાન્ય ધાતુઓને સોના જેવી કિંમતી ધાતુઓમાં બદલવાનું વિજ્ઞાનમાં અને વિચિત્ર ધાર્મિક પંથોમાં વપરાયો હતો. તેઓ ખૂબ બ્રિલિયન્ટ હતા, જેનું કોઈ માપ નીકળી શકે તેમ નથી, પરંતુ એકલવાયા આનંદ વગરના ગાણપણની હદ સુધી છંછેડાઈ જતા હતા. સવારના ઉઠતા વેત પથારીમાં કલાકો સુધી વિચારતા બેસી રહેતા. એવા વિચિત્ર કે હદ વગરના કેમ્બ્રિજમાં પોતાની આગવી લેબોરેટરી બનાવી દીધી હતી, પરંતુ ભયંકર પ્રયોગો કરી બેસતા. જેમ કે એકવાર ચામડા સીવવાની સોય હોય એવો લાંબો સોયો પોતાની જ આંખના સોકેટમાં ખોસી દીધો અને આમ તેમ ઘસ્યો પણ ખરા છેક આંખના છેડા સુધી, એ જોવા કે શું થાય છે. પણ સદભાગ્યે બચી ગયા, ગંભીર નુકસાન થયું નહીં. એકવાર તેમને એવું ગાંઠપણ સૂજ્યું કે સહન થાય ત્યાં સુધી નરી આંખે સૂર્યની સામે જ જોઈ રહ્યા, ફક્ત એ જોવા કે તેમની દ્રષ્ટિને શું અસર થાય છે. ફરીથી નસીબ જોગે ખાસ નુકસાન વગર બચી ગયા. જોકે થોડા દિવસો અંધારિયા રૂમમાં રહેવું પડ્યું હતું. વિજ્ઞાન જગતને સર આઇઝેક ન્યૂટને ઘણું આપ્યું. તેમણે આપેલા નિયમોથી ઘણું બધું સમજાયું, જેમ કે સમુદ્રની ટાઇડ્સમાં પાણીની મૂવમેન્ટ, ગ્રહોની ગતિ, તોપના ગોળાની પૃથ્વી પર પડતા પહેલાંની ખાસ ટ્રેજેક્ટરી એટલે કે એનો માર્ગ. બીજું એ કે આપણે પૃથ્વી સ્પિન કરી રહી છે તેમ છતાં અવકાશમાં કેમ ફેંકાઈ જતા નથી. જેમ એમના નિયમોના અર્થ સમજાતા ગયા તેમ તેમ અચરજ પ્રમાણે એવી ઘણી નવી વાતો માનવ સમુદાય માટે સ્પષ્ટ થતી ગઈ. ખાસ કરીને પૃથ્વી એકદમ ગોળ નથી એ અનુમાન તરત જ વિવાદાસ્પદ બની ગયું હતું. ન્યૂટનની થિયરી મુજબ પૃથ્વી ધરી પર ફરે છે, તેના કારણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉત્પન્ન થાય છે, જેની અસરથી પૃથ્વી બંને પોલ્સ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે ફ્લેટ હોય છે અને વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર પર સહેજ ફૂલેલી જણાય છે. મિત્રો, આપણે ન્યૂટનની દુનિયામાં ઘણું બધું ડોક્યું કર્યું. આ મહામાનવ છેલ્લે વિજ્ઞાનની દુનિયામાં ઘણું બધું એમણે અર્પણ પણ કર્યું. આ એપિસોડ આપને જરૂરથી ગમ્યો હશે. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકન દબાવો, જેથી નવા એપિસોડ માટે નોટિફિકેશન તમને મળતું રહે. અને આ એપિસોડ ગમ્યો હોય તો શેર પણ જરૂરથી કરજો, કારણ કે જ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જરૂરી છે. આભાર મિત્રો, થેન્ક્સ.